લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સેવા સદન ખાતે આવેલા ડિવિઝન ઓફિસનું આઈજી સંદીપસિંહ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. ડભોઈ સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા હેતુ ડિવિઝન કચેરી આવેલ છે. આ સમયાંતરે આ કચેરીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, ત્યારે આજે આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ શર્મા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી આઈજી સંદીપસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ ડભોઈ સેવા સદન ખાતે નગર અને તાલુકા તેમજ ડિવિઝન વિસ્તારમાં જે અરજદારોએ મોબાઈલ ચોરી, મિલકત સંબંધિત તથા ચોરીના કેસો નોંધાવ્યા હતા, તેમના તે કેસો સોલ્વ થયા હોય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી તેમની વસ્તુઓ પરત કરવામાં આવી હતી. 78 જેટલા અરજદારોની કુલ 16,96,211ની મિલકતની રકમ અને વસ્તુઓ પરત આપવામાં આવી હતી. આ પ્રસંગે આઈજી સંદીપસિંહ દ્વારા કચેરીનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. અધિક્ષક શ્રીની કચેરીઓ હોય છે, એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે. એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા. એ દરમિયાન બડોદરા એસપી શ્રી તરફથી તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા. આ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ બડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે, એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે. ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે. જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે. અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે, આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે, એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે.